વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવાલ છે તેમાં જે વર્ષ 2024માં પેપર લેવાલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 3 છે. આના પહેલાં ભાગ 1 અને ભાગ 2 પ્રશ્ન નંબર 1થી 90નું આપણે સંપૂર્ણ સરળ ભાષામાં સોલ્યુશન કરેલા વિડીયો ચેનલમાં મૂકેલા છે. તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો. હવે આપણે આજે ભાગ 3 જેમાં પ્રશ્ન નંબર 90થી 120 પ્રશ્નોનું સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. 91 નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો જવાબ આવશે બી, -10 સેલ્સિયસથી +1 સેલ્સિયસ. કારણ કે અહીં બંને સંખ્યાનો તફાવત કરીશું તો 11 સેલ્સિયસ થાય છે. 92 110 અંશના પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે 110નો પૂરક કોણ મેળવીશું. તો 110નો પૂરક કોણ થશે 70 અંશ. હવે 70 અંશનો કોટિકોણ થશે 20 અંશ. તો જવાબ આવશે બી, 20 અંશ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ બી છે તેમાં પ્રશ્નો પૂછાતા હોય છે. અહીં ગણિતના પ્રશ્નો પૂછાય છે તો આપણે ગણિતના સોલ્યુશન કરીશું. ત્યારબાદ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાય છે તેનું પણ સંપૂર્ણ સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. 93 એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના પર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પેનની વેચાણ કિંમત આપેલી છે અને 40% નફો થાય છે. તો ધારો કે 140% એ ₹70 હોય તો આપણે 100% એટલે કે પડતર કિંમત મેળવવાની છે. તો 100% કેટલા રૂપિયા થાય? તો 100 × 70 ભાગ્યા 140 કરીશું તો 0 ઉડાડીશું અને 7 7 ઉઠશે એટલે 2 વચ્ચે તો 100 ભાગ્યા 2 એટલે કે 50 જવાબ આવશે. એટલે કે ₹50 પડતર કિંમત હશે. 94 સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું થશે? તો જવાબ આવશે સી, બી અને એચ. 95 54 5.4 × 10⁻1 છે. તો 5400 બરાબર 5.4 ગુણ્યા અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો જવાબ આવશે 10⁻³ થશે. અહીં 5 દશાંશ ચિહ્ન પછી 3 અંક છે એટલે કે 10⁻³ થશે. 96 4 ને 4 ગુણ્યા 4નો વર્ગ અને આખા કૌંસની બહાર 1/2 છે. તો માટે નીચેનામાંથી કયું સાચું થશે? તો જવાબ આવશે સી, 4⁻³ થશે. કારણ કે અહીં 4 ને 4 આધાર સમાન છે તો ઘાતનો સરવાળો કરીશું એટલે કે 4⁻6 થશે. હવે 1/2 એટલે કે ગુણાકાર થશે તો 6 ભાગ્યા 2 એટલે કે 3 વચ્ચે એટલે કે 4⁻³ જવાબ આવશે. તો સાચો જવાબ છે સી. 97 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું થશે? તો જવાબ આવશે એ, 9 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર. 98 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી, 900. તો 900ને 4 વડે પણ ભાગી શકાય, 12 વડે ભાગી શકાય અને 15 વડે પણ નિશેષ ભાગી શકાય છે. 99 -4/20ની વ્યસ્ત સંખ્યા કઈ થશે? તો જવાબ આવશે સી. હવે વ્યસ્ત કરીશું તો 20 અંશમાં થશે અને 4 છેદમાં થશે એટલે કે -20/4 જવાબ આવશે. 100 એક થેલીમાં 4 લાલ દડા અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોય તેવી સંભાવના કેટલી? તો એ સંભાવના શોધવા માટે અહીં લાલ રંગનો દડો મેળવવાનો છે એટલે કે અંશમાં આવશે અને ભાગ્યા કુલ દડા. તો લાલ રંગના કુલ 4 દડા છે અને ભાગ્યા કુલ દડા છે 8. તો 4/8 કરીશું તો 1/2 જવાબ આવશે. એટલે કે સાચો જવાબ છે સી. 101 નીચેની આકૃતિનું અવલોકન કરીને આકૃતિને અનુરૂપ જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 આકૃતિ આપેલી છે એટલે કે અહીં 2 પૂર્ણાંક સંખ્યા આવશે અને બંનેમાં 1/4 ચોથો ભાગમાં અહીં આ લીટી કાઢી દોરેલી છે. તો અહીં 2 ગુણ્યા 1/4 એટલે એ જવાબ આવશે. 102 જો એ સમાંતર બી હોય તો નીચેની આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ અને બી સમાંતર બાજુ છે તો અહીં 50 અંશ આ આપેલું છે અને આ જે એક્સનું માપ શોધવાનું છે તો બંને ઝેડ આકારના એટલે કે રૈખિક કોણના ખૂણા બને છે અને રૈખિક કોણના ખૂણાના માપ સમાન હોય માટે આ 50 અંશ થશે. તો સામેનો ખૂણો પણ 50 અંશ થશે એટલે કે જવાબ આવશે ડી, 50 અંશ. 103 અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. તો અહીં વાર આપેલો છે અને પ્રવાસીઓની સંખ્યા તો 7 વાર આપેલા છે અને પ્રવાસીઓની સંખ્યા આપેલી છે. તો સોમવાર અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી શું થશે? તો અહીં સોમવારે પ્રવાસીઓની સંખ્યા 65 છે
અને શુક્રવારે પ્રવાસીઓની સંખ્યા 60 છે. તો સરાસરી શોધવા માટે એ બંનેનો આપણે સરવાળો કરીશું અને 2 અવલોકનો છે એટલે 2 વડે ભાગીશું. તો જવાબ આવશે 62.5 એટલે કે સાચો જવાબ છે ડી 62.5. 104 એક્સના 4 ગણા અને 14નો સરવાળો 42 છે. તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો એક્સના 4 ગણા એટલે કે 4x થશે પ્લસ સરવાળો 14 છે એટલે કે +14 બરાબર 42 થાય છે એટલે જવાબ આવશે એ. 105 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? અહીં પાઈની કિંમત 22/7 લેવાની છે. તો એ પરિઘનું સૂત્ર આપેલું છે 2πr. તો અહીં 2 અને પાઈની જગ્યાએ મૂકીશું 22/7 અને ત્રિજ્યા 21 મૂકીશું. તો ગણતરી કરીશું તો 132 જવાબ આવશે એટલે કે સાચો જવાબ છે એ 132 સેન્ટીમીટર. 106 એક કારે 1 લીટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે. તો તે કાર 3.2 લીટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણીશું કે 1 લીટરે એ 18 કિલોમીટર અંતર કાપે છે. તો અહીં 3.2 લીટરે કેટલો કિલોમીટર અંતરનું કાપશે? તો એ આપણે જે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 11/3 થશે અને એ ગુણ્યા 18 કરીશું તો જવાબ આવશે 66 કિલોમીટર. તો જવાબ બી આવશે 66 કિલોમીટર. 107 10, 16, 12, 14, 18, 15, 11, 16 આ મહિનાનો મધ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો મધ્ય શોધવા માટે આપણે આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવેલા છે અને અહીં મધ્યમાં 14 આવે છે. તો આપેલ મધ્ય 14 છે. તો જવાબ આવશે એ 14. 108 આપેલ આકૃતિમાં બાહ્ય યુગ્મકોણોની જોડો કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો બાહ્ય યુગ્મકોણોની જોડ કહીશું તો અહીં છેડાકાર એટલે કે યુગ્મકોણ થશે. તો બહારની બાજુ એક એ આપેલ છે અને એની સામે અહીં એ જ આપેલ છે. તેવી જ રીતે આ કોરા બીજો છેડાકાર જોઈશું તો બી આપેલ છે અને જે આપેલ છે. તો જવાબ આવશે સી એ એચ અને બી જી. આ ખૂણા બાહ્ય યુગ્મકોણની જોડો છે. 109 એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે. તે 5 મીટરની ઊંચાઈથી તૂટીને જમીન પર પડે છે. તો ઝાડના થડથી તૂટેલો છેડો કેટલા અંતર પર હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ઝાડ છે જે ટોટલ 18 મીટર છે અને 5 મીટરે તૂટી જાય છે. તો અહીં આ તૂટેલો ભાગ અહીં 13 મીટર આ કોરા નીચે પડે છે અને આ 5 મીટર છે. તો એ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ એસી કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો એ પ્રમાણે ગણતરી કરીશું. તો જવાબ આવશે 12 મીટર થશે એટલે જવાબ બી. 110 કિંમત શોધો -9/13 ભાગ્યા -7/11. તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીશું તો જવાબ આવશે ડી 99/91 જવાબ આવશે. 111 વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય તો લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં ગણતરી કરીશું તો જવાબ આવશે 40 સેન્ટીમીટર. તો સૌપ્રથમ તમારે ચોરસ જે છે તેનું ક્ષેત્રફળ ગણીશું અને ચોરસનું ક્ષેત્રફળ આવશે તો લંબચોરસ બંનેનું સમાન સેમ. એના આધારે અહીં લંબાઈ આપેલી છે તો પહોળાઈની ગણતરી થશે એટલે 40 સેન્ટીમીટર આવશે. 112 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીં 25.7 સેન્ટીમીટર. 113 ઉકેલ શોધો. 4x - 3 અને કૌંસમાં આપેલા છે x - 5 બરાબર 3 કૌંસમાં આપેલા છે 2x - 5. તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી કરીશું તો જવાબ આવે છે 21/5. પરંતુ અહીં 4 ઓપ્શન જે એ બી સી અને ડી આપેલા છે તેમાં 21/5 આપેલા નથી. માટે હવે મિત્રો એ ઓપ્શનમાં જવાબ આપેલ નથી એટલે આ પ્રશ્ન જે છે તેનો ગ્રેસ માર્ક્સ મળ્યો હશે. 114 એક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને ₹2,601 વાવાઝોડાના અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા જ રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીએ ફાળો લખાવ્યો છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જવાબ આવશે બી 51. 115 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો થશે? તો એ ઊંચાઈ આપેલી છે 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141. તો એ વિસ્તાર શોધવા માટે સૌથી મોટી જે સંખ્યા છે એમાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીશું. તો સૌથી મોટી સંખ્યા છે 151. એમાંથી સૌથી નાની સંખ્યા 128 બાદ કરીશું તો વિસ્તાર 23 આવશે એટલે જવાબ આવશે બી. 116 એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ છે?
તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીશું તો 32 રેડિયો બરાબર 100% લઈએ તો 8 રેડિયો બરાબર કેટલા ટકા થશે? તો અહીં 100 ગુણ્યા 8 ભાગ્યા 32 કરીશું તો 25% થશે. તો જવાબ આવશે એ 25%. 117 નીચેનામાંથી કયા આકારને રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને સમમિતિ છે? તો એ જવાબ આવશે ડી એચ. 118 અહીં જે આકાર આપેલો છે એને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો જે આકાર આપેલો છે તેને 16 ધાર, 9 ફલક અને 9 શિરોબિંદુ છે. 119 અહીં 3/7 પ્લસ -100/11 પ્લસ -8/21 પ્લસ 5/22 બરાબર અહીં મોટા કૌંસમાં આપેલા છે 3/7 પ્લસ -8/21 પ્લસ -6 બીજા કૌંસમાં આપેલા છે -6/11 પ્લસ 5/22માં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે એટલે જવાબ આવશે બી. 120 તો એ વર્ગમૂળમાં આપેલા છે કે 40.96 બરાબર કેટલા થાય? તો એ વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીશું તો જવાબ આવશે બી 6.4 થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 3 છે તેમાં પ્રશ્ન નંબર 91 થી 120 પ્રશ્નોનું આપણે સરળ ભાષામાં સોલ્યુશન કરેલ છે. હવે નેક્સ્ટ ભાગ છે જે પ્રશ્ન નંબર 121 થી 180 જે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પ્રશ્નો પૂછાયા છે તેનું આપણે સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ભાગ 1 અને 2 પ્રશ્ન નંબર 1 થી 90 જે સરળ ભાષામાં સોલ્યુશન કરેલ છે તેના વિડીયો આપણે ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.